હે બાપા, આટલું મોટું ઘર લેવાતું હોય છે કઈ? કડીક બેસી જાઓ. બેન, તું દરરોજ મંદિર તો જાય છે, પણ આજે તારા કહેવાથી મંદિર આવ્યો ને, સત્સંગમાં મજા આવી ગઈ. સાચું કહું ને, ઓ શું પણ શું? કેમ આ શું? નીચે દેખાતું નથી કે મેં પોતું માર્યું છે? અરે પણ પોતું માર્યું છે તો શું થઈ ગયું? મારી વાત સાંભળ બેટા. શું થઈ ગયું એમ? પગલા પડ્યા એનાથી વિશે શું થવાનું હોય? હા કેવી રીતે વાત કરે છે તું? આ તારા સસરા છે, થોડું શાંતિથી ધીમેથી વાત કરાય. અને પગલા પડી ગયા તો પાછું પોતું મારી લેવાય. તો આ લે, મારી દો ને પોતું. એટલું સારું લાગતું હોય તો કરી નાખો ને. કામ તો કે જાતે નથી કરવું, અને હું છે ને તમને બતાવતી નથી. અત્યારે તમારી સાથે વાત નથી કરતી ને, તો તમે ન બોલો વચ્ચે. બસ ને હવે શાંતિ રાખો અને મર્યાદામાં બોલો. અને શું કીધું કે મેં પોતું માર્યું છે અને તમે પગલા પાડ્યા છે? તો મારી એક વાત સાંભળી લો, આ તમે કઈ નોખી નવાઈના ઘરમાં પોતા નથી મારતા. તમે પરણીને આવ્યા ને એ પેલા આ મોટા વહુ છે ને એ પણ પોતા મારતા હતા, અને એના પહેલા તમારા સાસુમાં એ પણ આખા ઘરમાં પોતા મારતા જ હતા, પણ કોઈ આવું વર્તન કોઈની સાથે કર્યું નથી. હા તે ન બોલે, એમને પોહાતું હશે, મને નથી પોસાતું. જો આ તમારે છે ને મારા કામ નથી વધારવાનું. એક તો બધા માથે આવીને પડ્યા છો, એ લોકોને ગમે છે એ લોકોને તમે કામ વધારો ને તો ચાલશે, પણ મને નહીં ચાલે. એક તો અફય એમ નહીં ત્યાં જ રહેવું છે ને. ખબર નહીં ક્યારે જશે અહીંયાથી. કેમ? એ મારી બેન છે અને દુખી થઈ ગયેલી છે. એના છૂટા છેડા થઈ ગયા છે એટલે મારા ઘરમાં એ રહે છે, અને હું એનો ભાઈ છું. અને મોટો ભાઈ છે ને બાપ સમાન કહેવાય. તો એ બિચારી એના ભાઈના ઘરે ના આવે તો ક્યાં જાય? આ શું થયું એમ કે ને? શું થયું એમ? અહીંયા પોતા મારતી હતી ને ત્યાં બે જણા પગલા પાડ્યા, અને પાછા ઉપરથી એમ કે છે કે એમાં શું થઈ ગયું, અને આ દુખી થવાની વાત કરો છો? અરે આ દુખી ના થાય, આ બીજાને દુખી કર્યાનું મોઢું તો જો. સાંભળ, શાંતિ રાખ ને. એ આપણાથી મોટા છે, આપણે એને એમ ના બોલાય. એટલે હવે તમે મને શીખવશો કે મારે કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? અને એક મિનિટ, આ તમે શું વચ્ચે આવી ગયા ટપકા પૂરવા માટે? તમને બોલાવ્યા તો કોઈએ? મને કોઈએ નથી બોલાવી, પણ તું આ જોર જોરથી પપ્પાને ને ફઈને ગમે તેમ બોલતી હતી ને, એટલે હું બહાર આવી. હા તો બોલવું પડે, એમાં શું થઈ ગયું? અને તમે છે ને આ ઘરના મોટા વહુ છો ને, તો મોટા વહુ થઈને રહો. મારી માં બનવાની કોશિશ ના કરો. એમ પણ આ ઘરમાં છે ને માં બનવા માટે ઘણા બધા બેઠા છે. અરે પણ કેવી વાત કરે છે બેટા તું? હે, એ તારી મોટી જેઠાણી છે તો એનું માન તો તારે જાળવવું પડે કે નહીં? હા તો જેઠાણી છે ને, સાસુમાં થોડી છે કે એનું કહેલું બધું કરું, અને હું તો સાસુમાનું કીધેલું એ ના કરું. ભાઈ તમને છેલ્લી વાર કહું છું, મને છે ને સલાહ શિખામણ આપવાની કોશિશ ન કરતા. તમારે આ ઘરમાં કામ ન કરવું હોય ને તો મૂંગા મોઢે જે રોટલા મળે છે ને એ ખાધા કરો. નેહા, બસ કર, શાંતિ રાખ. કોની સામે બોલે છે એ તો જો. સાચી વાત છે, બધી બુદ્ધિ તો ભગવાને તમને જ આપી છે ને, કે કોની સામે કેમ વાત કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એટલે જ તો અહીં એકલા પડ્યા છે. ઘરવાળો મૂકીને જતો રહ્યો ને વિદેશ. અરે બસ કરો, ક્યાં સુધી પહોંચી ગયા તમે? સાંભળવાની તેવડ ના હોય ને તો મને કોઈ બતાવવાની નહીં. પોતા મારવાના બાકી છે ને જાતે મારી દેજો હવે, જેને મારો હોય ને. અરે આ નેહા વહુના મગજ કઈ રીતનો મગજ છે આ બાઈનો, મને તો એને સમજાતું. નાના મોટાને કોઈની મર્યાદા જાળવી નથી. બેટા કોઈ વાંધો નહીં, તું ડોલ અંદર મૂકી દે, અમે બેસે છે, અને પછી ફઈ અને મારા માટે ચા બનાવતી આવજે. બેસ બે. એવું નથી લાગતું કે આ નેહાનું બોલવાનું ખૂબ વધી ગયું છે? તારી વાત તો ખરી છે બેન, પણ આનું કઈ આપણે પછી આગળ વિચારશું. કવિતા, આખું ઘર ફરી વળી, પણ તું કેમ અહીંયા બેઠી છે? બસ એમ જ મમ્મી, થોડુંક મૂડ સારો નહોતો તો અહીંયા આવીને બેસી ગઈ. વળી પાછું શું થયું? ખબર છે મને કે મારો દીકરો વિદેશ છે એટલે અહીંયા ન ગમે, પણ આવી રીતના મૂડ થોડો ખરાબ કરવાનો? ઘરમાં આટલા બધા વ્યક્તિ છે. ચલો બીતા, આપણે એ લોકો સાથે બેસીએ. ના એવું નથી, કઈ નહીં, બસ એમ જ બેઠી. હા, તારા મોઢા ઉપરથી એવું તો લાગે છે કે કંઈક થયું છે. કઈશ જરા શું થયું છે? હા, આજે સવારમાં તમે ઘરે નહોતા ને, ત્યારે પપ્પા અને ફઈ બંને મંદિરે ગયા હતા. તો બરાબર નેહા પોતા મારતી હતી અને પપ્પા ને ફઈ બંને આવ્યા તો કંઈક પગલા પડ્યા હશે, એવું કંઈક થયું હશે. તો નેહા જેમ ફાવે એમ બોલવા માંડી.
અને પપ્પાનું અને ફઈનું બંનેનું અપમાન કર્યું. ખરેખર આ નેહાનો ત્રાસ છે ને ઘરમાં દિવસે ને દિવસે વધતો જાય છે. શું કરવું એ જ કઈ સમજ નથી પડતી. કોનું માન જાળવવું, કોનું અપમાન કરવું કે ન કરવું, એને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. અને પછી શું થયું? એટલું ઓછું હતું તો હું એને સમજાવવા ગઈ કે નેહા તો આવી રીતના ના બોલ, પપ્પા ફઈ એ બધા આપણાથી મોટા કહેવાય, આપણાથી એને ના બોલાય. તો એને મને એવું કહ્યું કે હા હવે તમે મારા સાસુ બનવા આવો, તમે મારી માં બનવાની કોશિશ ના કરો. અને મને એવું પણ કહ્યું કે તમે આવી રીતના બધાને કહો છો ને એટલે જ તમારો પતિ તમને છોડીને વિદેશ જતો રહ્યો છે. શું આ નેહાની જીભડી આટલી બધી વધી ગઈ છે કે ઘરમાં જેને મન ફાવે એવું બોલી દેશે? મારે જ હવે આનો કંઈક રસ્તો તો કાઢવો પડશે, કારણ કે આમ નામ તો કેટલા દિવસ ચાલશે. અને વાત રહી રેખાબેનની, તો રેખાબેન હવે આ ઘરની દીકરી છે અને કુદરતને સામેવાળા માણસ સાથેની લેખાજોખી નહીં પસંદ આવી હોય તો એ લોકોનું છૂટું થઈ ગયું. તો એનો મતલબ એવો થોડો છે કે આપણે એને ન કહેવાના શબ્દો કહીએ. અને ખાસ કરીને તારા સસરા, એ આ ઘરના વડીલ કહેવાય, એનું એ માન નહીં જાળવવાનું. તો આ તો કેવી રીતે ચાલે? મને લાગે છે કે આ વાત છે ને અભયને કરવી જ પડશે. એવું હોય તો પણ અભયભાઈને કોણ વાત કરશે? અને નેહા કોઈનું સાંભળતી નથી. મારું તો સમજ્યા, પપ્પા એને સમજાવી તો પપ્પા સામે પણ બોલવા લાગી. હું જ કંઈક કરું છું. તને કીધું છે ને કે તું મારી સાસુ નથી અને સાસુ બનવાની કોશિશ પણ નહીં કર. હવે સાસુ કોને કહેવાય ને કે હું એને બતાવું છું. જો બેટા, તું એનું કઈ મનમાં નહીં લેતી. આમ પણ મારો દીકરો અહીંયા છે નહીં અને તું આમથી એ મૂંઝાયેલી રહે છે, એટલે એનું બધું મગજમાં નહીં લેવાનું. આ કાને સાંભળવાનું અને આ કાને કાઢી નાખવાનું, સમજી? મમ્મી એ બધું તો ઠીક છે, પણ તમે હમણાં રહેવા દો ને. નેહાને કંઈ ના કહેતા. એને કહીને પણ ઘરમાં તો ઝઘડા જ થશે ને. આપણે એવું કંઈ નથી કરવું. ઠીક છે, હું સમય સંજોગો જોઈને પછી એની સાથે વાત કરીશ. બસ હવે આ મૂડ સારો કર, આવું મોઢું નથી સારું લાગતું. અને કદાચ મારા દીકરાનો વિડીયો કોલ આવી જશે ને તો એને એમ થશે કે મારી મમ્મી કંઈક બોલી હશે. ના ના, એમનો હમણાં જ ફોન આવ્યો હતો, મેં વાત કરી દીધી. ઠીક છે, જા એક કામ કર, મારા માટે મસ્ત આદુવાળી ચા બના. હા. આ સ્ટોર રૂમ તો લાગે છે વર્ષોથી સાફ નથી કર્યું. પપ્પા આજે બહુ બોલતા હતા, એમને તો સબક શીખવાડવો જ પડશે ને. આજે આખું કપડ છે ને એમની પાસે સાફ કરો. ફાઈ, ઓ ફાઈ. હા નેહા બોલ. આ ફાઈ, આ સ્ટોર રૂમ છે ને સાફ કરવાનો છે, તો તમે છે ને સાફ કરી નાખજો. જો નેહા, તારે છે ને મને કોઈ કામ ચીંધવાની જરૂર નથી, સમજી ગઈ ને? આ તારું કામ છે, તારે કરવું હોય ને તો કર. સ્ટોર રૂમ મારો નથી કે મારું કામ હોય. અને એમાં શું થઈ ગયું? તમને તો એક કામ ચીંધે ત્યાં તો કેટલું બોલો છો તમે. હજી તો હું કઈ બોલી જ નથી. બોલવાનું તો તારું વધારે વધી ગયું છે, એવું તને નથી લાગતું? કેમ કે આ મારું ઘર છે, કોઈની જેમ પાછી થોડી આવી છું, મફતના રોટલા થોડી દોડું છું. ભાઈ, આ તમારા ભાઈનું ઘર હોય ને તો ભલે હોય, હા, પણ આ મારું એ ઘર છે. આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. નહીં કરું. અને તું કહે ને એ કામ તો ક્યારેય નહીં કરું. આ મારા ભાઈનું ઘર પહેલા, તારું ઘર પછી છે, બરાબર? એટલે છે ને તારે મને બોલવાની જરૂર નથી, સમજી ગઈ ને? ઓ ભાઈ, જરા અવાજ શાંત રાખો, સંભળાય છે ઉપર સુધી. બોલો, શું વાત છે? આ શું કહે છે ભાઈબા? જુઓ ને અભય, મેં તો ખાલી ફઈને આ સ્ટોર રૂમ સાફ કરવાનું કીધું હતું, ત્યાં તો ફઈ કેટલું બોલવા લાગ્યા. પારકી કરી નાખી. મને કહે છે કે આ તારું ઘર પછી પેલા મારું ને મારા ભાઈનું ઘર છે. હા તો શું ખોટું કીધું? સાચી વાત એ તને જણાવી. અને બીજી વાત એ કે તને મારો જ અવાજ સંભળાયો, આ તારી વહુનો અવાજ નહીં સંભળાયો ઉપર સુધી. તો જે ખોટું બોલતું હોય એનો અવાજ વહેલા સંભળાય. જો ભાઈબા, અમારા ઘરમાં રહેવું હોય ને તો મારી પત્ની કહે ને એટલું જ કરવું પડશે તમારે. અને સાંભળી લો, હા તમે જે ઘર માંડ્યું હતું એમાંથી પાછા શું કામ આવ્યા તમે એ કહેશો? હવે એ બધી વાત મારે તને કહેવાની જરૂર નથી. પણ મને તો ખબર જ છે ને. તને ખબર છે આ ભાઈબા શું કામ પાછા આવ્યા? શું કામ? લફડું. ભાઈબાનું લફડું હતું બીજી જગ્યાએ, પછી શું કરે? અભય, તને સાચી વાતની ખબર નહીં હોય ને તો આ રીતે બોલવાનું બંધ કરી દેજે. કેટલાના મોઢા બંધ કરાવશો?
આખું ગામ વાતો કરે છે કે જ્યાં મોકલી હતી ને ત્યાં તો શાંતિથી રહીને બાર લફડા કરતી હતી ને એટલે જ ઘરવાળો મૂકીને જતો રહ્યો. હવે પોતે મોટું કાળું કરાવીને આવ્યા છે અને ઉપરથી આપણને સલાહ શિખામણ આપશે હે? બોલો હવે કેમ ચૂકે ત્યાં નથી થતું? કારણ કે હવે બકરી ડબ્બામાં પુરાણી. ના એટલે જ કે તમને લોકોને સમજાવીને મતલબ જ શું છે? જે વ્યક્તિ સમજવા જ નહીં માંગતું હોય ને એને સમજાવવાનો કોઈ મતલબ નથી. એટલે છે ને નકામી જીભાજોડી કરવાનું બંધ કરી દો. જીભાજોડી નહીં કરીએ, તમે કામ કરવાનું શરૂ કરી દો. પણ તમારાથી કામ થતા નથી એટલા માટે તો જીભાજોડી કરવી પડે છે. છોડો ને, ફઈને એમ પણ પહેલેથી ક્યાં કામ કરતા આવડ્યું છે? ફઈને તો પહેલેથી એક જ વસ્તુ કરતા આવડી છે અને એ છે બીજાના ઘર ભાંગવા. આ પોતાનું ઘર ભાંગ્યું ને એટલે હવે મનમાં ઈર્ષા રહી ગઈ હશે એટલે હવે બીજાના ઘરે ભાંગશે, આપણું ઘરે ભાંગશે. અને ફઈ અહીંયા આવ્યા છો ને તો શાંતિ રાખજો હો. આ આજુબાજુમાં બીજાના ઘર નો ભાંગતા. હા કઈ કહી ના શકાય હા ભાઈબાનું. કદાચ આજુબાજુમાં પણ નજર તાકીને બેઠા હોય હે ભાઈ, ગમે છે કોઈ? તમે લોકો કેવી વાત કરો છો? અરે ભાઈબાને ખોટું લાગે કે? ફઈબા અને ફઈબાની ઓવર એક્ટિંગ. વાહ. ચાલ હવે કામ કરશે હા. બાકી જાનું તો ટેન્શન નહીં લેતી, પણ છું ને તારી સાથે. જોઉં છું આ ભાઈબા કેવા કેવા ફતવા કરે છે ઘરમાં. હા હવે આખું ઘર માથે લેશે કે મને આવું કહી દીધું, આવું કહી દીધું. બે ડોલ જેટલું તો રોશ. કોઈ લઈશું હવે, શું ટેન્શન લેશે ના કામ. ઓ ભાઈબા કવિતા, મારે હવે છે ને કોઈ નિર્ણય લેવો જ પડશે. હવે ફઈ તમે રડવાનું બંધ કરો. શું થયું? આ નેહા છે ને જેમ મનમાં આવે છે ને એમ મને બોલે છે. આજે પણ મારી સાથે કામ માટે મગજમારી કરતી હતી. મેં કહ્યું તારું કામ છે તું કર, તો મને ગમે તેમ બોલવા લાગી. મને કહે છે કે આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે, એ પણ હું કહું ને એ રીતે. ફઈ આજે સવારમાં પણ મેં એને સમજાવી હતી. તમે લોકો મંદિરેથી આવ્યા ત્યારે મેં એને કહ્યું હતું કે તું આવું ના કરે, પણ હવે એ સમજતી જ નથી. તો તમે તો મોટા છો ને, તમે મનમાં લેવાનું બંધ કરી દો, બીજું તો શું. પણ ક્યાં સુધી રોજ ને રોજ આવું સાંભળવાની હવે મને મારી સહન શક્તિ નથી. જ્યારે હોય ત્યારે ગમે તેમ વર્તન કરવું બધા સાથે. ખબર નહીં હું એને શું નડું છું. અને આજે ઓછામાં પૂરું અભય પણ એને સાથ આપવા લાગ્યો. અભયે તો આજે એવી વાત કરી નાખી ને કે મને એમ થાય છે કે હું આ ઘરમાં છું જ શું કામ. અભયભાઈ પણ બોલ્યા, એને નેહાને ના પાડી કે ફઈને આવું ના કેમ? શું બોલ્યા અભયભાઈ? અભયે તો કહ્યું કે મારા બહાર લફડા ચાલતા હતા અને એટલા માટે મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે એ લોકોને કોણ સમજાવે? એ લોકોને કોણ સાચી હકીકત જણાવે? મને કઈ સમજાતું નથી કે હું શું કરું. જો ફઈ આ છે ને એ લોકોની ના સમજાય છે કે આવી રીતના બોલે છે. એને મને પણ સવારમાં નેહાએ કહી દીધું તું ખબર છે ને કે તમે આવું કરો છો, બધાને સલાહ આપો છો, આવું છે તેવું છે, એટલા માટે ભાઈ તમને છોડીને વિદેશ જતા રહ્યા છે. તમે એવું મનમાં ના લો. પણ આ હાવ આવી હલકી વાત કરીને મૂકી દે તો કોણ વ્યક્તિ મનમાં નહીં લે? તું જ વિચાર. અને મને તો છે ને આ વાત ભાઈ ભાભીને કહેતા એ શરમ આવે છે કે નેહા અને અભય મારી આવી વાત કરે છે. જો મમ્મી પપ્પાને તો કેવું જ પડશે. આમ ને આમ જો આપણે બધું સહન કરતા રહીશું ને તો નેહા વધારે બોલવા લાગશે. અને અધૂરું છે તો અભયભાઈ પણ એમનો સાથ આપે છે એટલે જ નેહા વધારે ચડે છે. એ જ તકલીફ છે કે અભય પણ એને સાથ આપે છે અને ભાઈ ભાભીને પણ એ કઈ એમની વાત પણ કઈ મન પર નથી લેતી. એટલે મને વિચાર આવે છે કે આપણે ભાઈ ભાભીને વાત કરશું ને તો એ લોકોને તકલીફ થશે. એટલા માટે જ હું કોને કહું મારું દુઃખ, એટલે તને કહેવા આવી. બાકી મારા ભાઈ ભાભીને આ બધી વાતો નથી કરવી. જો ફઈ હું તમને સમજુ છું, પણ મારાથી થાય એટલું હું કરું. તમને ખબર છે ને નેહા મારું તો જરાય માન નથી રાખતી, તો હું પણ શું કરું? હું તો તમને એટલું કહી શકું કે તમે બસ આ બધી વસ્તુ દિમાગમાં લેવાનું બંધ કરી દો.
જો ફઈ, એક રસ્તો છે. જો જો નેહા આમને આમ રહીને અને કોઈનું ના માન્યું ને, તો તમે ને હું બંને અલગ રહેવા જતા રહીશું. કેવી વાત કરે છે? અલગ રહેવા? અને તને લાગે છે કે આ ભાઈ ભાભી આપણને આવી રીતે અલગ જવા દે? અને તું આ ઘરની વહુ છે. માનું છું કે હું કદાચ આ ઘર છોડીને જતી રહું તો વાંધો નહીં આવે, પણ તું તો આ ઘરની મોટી વહુ છે. તારે આ ઘર છોડીને ક્યાંય નહીં જવાય. મને બધી ખબર છે, પણ આપણે દર વખતે નેહા અભયભાઈ જે કરે એ બધું સહન કરીશું. સહન નહીં થાય તો મમ્મીને ને પપ્પાને કહીશું. તો એ લોકોને ટેન્શન આપવા જેવું છે ને, એના કરતાં તો બેટર છે કે આપણે જતા જ રહીએ, એટલે એ લોકો પણ શાંતિથી જીવી શકે અને આપણે પણ શાંતિથી જીવીએ. મને તો કંઈ સમજાતું નથી કે શું કરવું. કંઈ નહીં, જોઈએ ઉપર ભગવાનની શું ઈચ્છા હોય. સાચી વાત છે. કંઈ નહીં, તું તારું કામ બતાવ, હું રૂમમાં જાઉં છું. હા. હા હા મમ્મી, તમે જરાય ઉપાધિ ના કર, બધું થઈ જશે. હા સારું, ત્યાં તૈયારી પતાવો. હા એ સાંભળો ને. હા બોલ. બેસો બેસો. બેસવું નથી, મને લેટ થઈ રહ્યું છે. હું નીકળું હવે? જરૂરી વાત કરવી છે. અચ્છા, બોલ ને ડાર્લિંગ, શું જરૂરી વાત કરવી છે? મારા બેન માટે જે છોકરો જોવા આવ્યો હતો કે નહીં, એની સાથે લગ્નની ડેટ લેવાની હતી. હા, તે વાત તો કરી હતી મને, પણ કેમ, એનું શું? એ પાક્કું થઈ ગયું છે, લગ્નની તારીખ આવી ગઈ છે. અરે વાહ વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. અરે હું તો કહું છું સાળી સાહેબને ચાલ જલ્દી જલ્દી હું કહી દઉં, મેસેજ કરીને કહી દઉં કે. એ તો કહી દેજો, પણ જુઓ આ વાત તો મારે કહેવાની જ હતી, પણ એની સાથે છે ને એક બીજી વાત આવી છે. બીજી વાત પણ છે? કેમ? તમને તો ખબર છે ને કે છોકરો અહીંનો છે. હા ભાઈયાનો છે, તે વાત તો કરી હતી મને. તો વાત એમ છે કે મમ્મીને ને એ લોકોને છે ને અહીંયા આવવું પડશે થોડા દિવસ. અરે વાવ, ગ્રેટ. એક કામ કર ને, અહીંયા પ્રસંગ કોઈ બીજી જગ્યાએ શું કામ થાય? અરે આપણી સોસાયટીમાં, ને હું તો કહું છું કે રહેવા માટે પણ અહીંયા જ આવતા રહે એ લોકો. અહીંયા જો એ લોકો આવતા રહે ને તો સોસાયટીમાં પ્રસંગ પણ મફતમાં પતી જશે, કોઈ ટેન્શન નહીં. બધી જ વાત મેં કરી લીધી છે ને, એટલું મોટું ઘર છે આપણું, એટલે મેં છે ને નક્કી કર્યું છે કે મહિનો દિવસ છે ને દીદી મમ્મી પપ્પા બધા અહીંયા આવી જાય ને તો બધું હેન્ડલ થઈ જાય. તમે પણ હોય ને તો સથવારો રહે. એટલે તમે છે ને હા ભાભી, ફઈ ને મમ્મી પપ્પા આ લોકોને છે મહિનો દિવસ કેક મોકલી દો. શેની વાત ચાલે છે? કઈ નહીં, તમારે મહિનો દિવસ ભાડે રહેવા જવું પડશે. ભાડે? પણ ઘરનું ઘર મૂકીને કોણ ભાડે રહેવા છે? કેવી વાત કરે છે? દિવસે ને દિવસે મજાક કરવાની ટેવ પડી ગઈ છે. મમ્મી મજાક નથી કરતો, સિરિયસલી. વાત એવી છે કે મારા સાસરિયા પક્ષના લોકો અહીંયા આવી રહ્યા છે, મતલબ કે એ લોકો અહીંયા આવીને આ મારી સાળી છે કે નહીં એના માટે બધું લગ્નનું ને બધું નક્કી કરવાનું છે, ઇવેન્ટ્સ કરવાની છે, તો એના માટે જગ્યાની વ્યવસ્થા ના થાય એટલે. શું બોલે છે? એનું ભાન છે તને? મમ્મી તમને ખબર છે ને કે અમારા અડધા ઉપરના સગાવાળા બધા અહીંયા જ રહે છે, તો પછી આ એક ઘર મળી જાય ને અમને લોકોને તો બધી ઝંઝટ જ દૂર થઈ જાય. હા તો પણ અહીંયા શહેરમાં ક્યાં ક્યાં વાડીઓની ને એની કમી છે? હા છે, ઘણું બધું છે, તો અમે લોકો શું કામ ભાડે રહેવા જઈએ? મોટો ખર્ચો શું કામ કરવો મમ્મી? આપણી સોસાયટીમાં જે આપણું મતલબ કે સોસાયટીની દીકરીને વાડી પરણાવી હોય ને તો ખોટા ખર્ચાએ કરવા પડે, સાચા ખર્ચાએ કરવા પડે. અને બીજી વાત એ કે અમે લોકો ઘર છોડીને ક્યાંય નથી જવાના, એટલે આ વાત તો આજે માનવામાં નહીં આવે ને કાલે માનવામાં નહીં આવે. મમ્મીજી કેવી વાત કરો છો? અરે મારા ઘરનો પ્રસંગ છે ને, તમે તો આવી રીતે ના પાડી દેજો. એવું કઈ ચાલતું હશે, તમે કેમ કઈ બોલતા નથી? બોલો ને. બોલું તો છું, હવે મારો એ વારો શું આવે. કામ પૂરા બોલશે? અરે આ ઘરમાં વડીલાજી જીવે છે, એના પપ્પાની હાજરી છે, એટલે મહેરબાની કરીને કોઈ પણ નિર્ણય લેતા પહેલા એની સાથે વાત કરી લેજો. નિર્ણય તો લેવાઈ ગયો છે. હા, નિર્ણય લેવાઈ ગયો છે અને એ લોકો અહીંયા આવી રહ્યા છે. તમારા લોકોએ જવાનું છે મમ્મી, એ વાત ફાઇનલ છે. તમને મારા સમજ, જો હવે તમે જેને હાકે ના કઈ પણ બોલ્યા છો ને તો. અને મમ્મી તમે જ વિચાર કરો, અરે મારા ઘરમાં બધા કેવી વાતો કરશે કે એના સાસુ અને સસરા બધા એટલા બધા જીતી છે કે એક કામમાં ન આવી શક્યા. અરે તમારા કુટુંબમાં તમારી કોઈ વાતો નહીં કરે
કે એની દીકરીના સાસુ સસરાને ઘરની બહાર કાઢ્યા એટલે કે ભાડે રહેવા મોકલ્યા અને આ તે કેવા સગા છે કે દીકરીનું લગ્ન સગપણ ઇવેન્ટ એ બધું એના ઘરે કરે છે. મમ્મી છોડો ને બધી વાત. તારી બેનનું સગપણ કર્યું એ સગાવાલા કેવા છે? એ બહુ- તમારી જેવા જ હશે ને, એટલે જ સગપણ કર્યું હશે ને? એ નહીં જેવા હોય મમ્મીજી, એટલું બધું બોલવાની જરૂર નથી. તમારે ના પાડી હોય તો ના પાડી દે ને સીધી રીતે. એમ પણ આ મને ખબર જ હતી કે તમારું છે ને ઘરમાં કઈ નથી ચાલવાનું, ખાલી કહેવાની વાતો ના છે. ના બકા કોઈ ના નહીં પાડે. મમ્મી આ પાડો ને અમે પ્લીઝ મમ્મી આ બોલો ને એકવાર આ એની ચાવીથી છે ને તું આમ તેમ ફરજે, એ કે ને એટલું તું બોલજે, કારણ કે તું એનું ચાવી વાળું રમકડું છે. હું અને તારા પપ્પા નહીં. તારા પપ્પા જો હા પાડશે તો ભાડે રહેવા જતા રહેશું, બાકી જો તારા પપ્પા ના પાડશે ને તો કઈ નહીં. જો મમ્મી હાથ પાડશે ડાર્લિંગ, ડોન્ટ વરી. હું છું ને, મને આ પડાવતા આવડે છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ચાલ હવે હું જાઉં. રજા તું કહીશ તો રજા બસ. ફઈ, હવે તો છે ને આ સિચ્યુએશન આપણા હાથમાં નથી રહ્યું. શું કરશું એમ થાય છે. એ જ વિચાર આવે છે. આ નેહાને એની બેનના લગ્ન માટે એના પરિવારને અહીંયા બોલાવવાની શું જરૂર હતી? અને એના માટે કરીને આપણે બધાને બહાર મોકલવા માંગે છે. એ તો ઠીક છે કે ભલે ને એના પરિવારને બોલાવે, આપણને એમાં વાંધોય નથી, પણ આપણને ઘરમાંથી બહાર કાઢી મૂકવા કે આપણને એમ કેવું કે તમે બીજે રહેવા જતા રહો, એ તો બરાબર નથી ને. હવે આપણે અત્યારે ક્યાં જઈએ? એ જ તો વાત છે. મને તો લાગે છે કે આ બધું છે ને મારા કારણે જ થાય છે. આ નેહાને છે ને હું આ ઘરમાં છું ને એ ગમતું નથી, એટલે કાયમની એ મગજમારી કરે છે. જો ફઈ, આવું બધું ના વિચારો. નેહા છે જ થોડાક આકરા સ્વભાવની. આપણે બસ એમનેમ ચલાવ્યા જતા હતા, પણ આ અભયભાઈ એને પ્રોત્સાહન આપ્યું ને એટલે એ વધારે બગડી છે. હવે પછી એ કોઈની વાત નથી માનતી. તારી વાત એકદમ સાચી છે. જો અભય થોડો બી કડક રહ્યો હોત ને એની સામે તો આ નોબત જ નહીં આવતી. પણ આપણો અભય પણ છે ને હાવ એની બૈરી કહે ને એમ જ ચાલ્યા કરે. એના લીધે તો આખા પરિવારને તકલીફ પડે છે, પણ એને એની તકલીફ નથી દેખાતી. એને છે ને ખાલી એની બાયડીની જ તકલીફ દેખાય છે. આપણે તો ઠીક છે, પણ નેહા તો મમ્મીને ને પપ્પાને પણ કેવા સામા જવાબ દઈ દે છે, અને અભયભાઈ તોય પણ કઈ નથી બોલતા. એટલે આપણું તો એમને દાજે ને એવું તો બનશે જ નહીં. એ જ તો. અને હા, ભાભીએ બધું ડિસિઝન ભાઈ પર છોડ્યો છે. હવે ખબર નહીં ભાઈ ભાભી મળીને શું નિર્ણય લેશે. મને તો એ જ વિચાર આવે છે. અને તું જ વિચાર ને કે આમ કોઈક બીજાના માટે આપણે પોતે પોતાના ઘરમાંથી જતા રહેવાનું, આ ક્યાંનો નિર્ણય? જો ફઈ, હવે તો જે ડિસિઝન આવશે ને એ મમ્મી ને પપ્પા લેશે, એના ઉપર ડિપેન્ડ છે. પણ મને તો એમ થાય છે કે હું તમારા મોટા ભત્રીજા પાસે જ જતી રહું. અહીંયા એમ પણ એકલું રહેવું મને પણ નથી ગમતું. અહીંયા રહીને રોજનો કકળાટ બધું સાંભળવું, એના કરતા હું ત્યાં એમની પાસે જ જતી રહું. આ વાત તો એકદમ સાચી કરી કે ત્યાં જતી રહીને તું તો તને એ શાંતિ. આ ક્યાં સુધી બધાને સાચવ્યા કરશે, સંભાળ્યા કરશે અને નેહાનું સાંભળ્યા કરશે? નાની હોવા છતાં અમને બધાને બોલે એમ તને એ કેટલું બોલે છે. હું તારું દુઃખ સમજી શકું છું, પણ આ તો છે ને ભાઈ ભાભીના લીધે આપણે છે ને ઝઘડો મોટો નથી કરવા માંગતા કે આપણા ઘરની ઇજ્જત જાય. પણ એ સમજવા તૈયાર નહીં હોય ને તો આપણે તો કોઈ નિર્ણય લેવો જ પડશે. નિર્ણય તો લેવો પડશે, પણ હું કોઈનું તો ના કહી શકું. પણ મેં કહ્યું એમ, હું જતી રહું એટલે એની એક કચકચાટ દૂર થાય, બીજું તો શું. તારી વાત બરાબર છે, પણ તું અત્યારથી શું કામ ડિસિઝન લઈ લે છે? પહેલા ભાઈ ભાભી શું વિચારે છે એ તો જોઈએ આપણે. એમના નિર્ણય પછી આપણે કંઈક વિચારશું, ઠીક છે? હા, ચાલ આપણે અંદર થોડું કામ પડ્યું છે, પતાવી દઈએ.
અચ્છા, તો બધી આવી વાત છે એમ ને? હા, તો કોઈ વાંધો નહીં. આ અભયને એના સસરાને એની સાળીના લગ્ન માટે આપણું મકાન એને 1 મહિના માટે આપવું હોય લગ્ન કરવા માટે, તો એમાં શું વાંધો છે? તો આપણે શું કરશું? મંજીરા વગાડશું, રહેવા માટે ક્યાં જશું? અને ઘરનું મકાન મૂકીને આવી રીતે ભાડે રહેવા જઈએ તો ગામમાં બદનામી ન થાય? અરે તમે શું ગાંડા જેવી વાત કરો છો? 1 મિનિટ, પહેલા એ બંનેને તો મને મારી સામે બોલાવા દે. તમારે જેમ કરવું હોય ને એમ કરો. પપ્પા, મમ્મી, મેં એવું વિચાર્યું છે કે આ લોકો એમ પણ એમ કહે છે કે એમ નેહાની બેનના મેરેજ છે તો એ લોકો આવવાના છે, આપણને ઘરની બહાર કાઢવાના છે. તો હું એક કામ કરું, હું રવિ પાસે જતી રહું. એમ પણ કેટલા ટાઈમથી હું અહીંયા એકલી રહું છું. બેટા, નેહા, અભય, આપણે શાંતિથી આ બાબતે વાત કરીએ. બેસ બેટા, બેસ બેસ. મમ્મીએ વાત જણાવી કે નહીં તમને? હા, તારી મમ્મીએ બધી વાત મને જણાવી કે તારી સાળીના મેરેજ છે અને તારા સસરા ત્યાં જે બારગામ રહે છે ને એને આપણી સિટીમાં મેરેજ કરવા માટે આવવું છે અને આપણું મકાન તારે એને રહેવા માટે લગ્ન માટે 1 મહિના માટે આપવું છે, બરોબર? હા પપ્પા, મહિના પૂરતો તો સવાલ છે. હવે મહિના દિવસ આપણે બધા ભાડે રહેવા જતા રહીશું. જોકે આપણે બધામાં તો તમે લોકો છે, તો એમાં કોઈ વધારે ફરક તો નથી પડવાનો ને આપણને. હા, તો બરોબર છે. એક માણસાઈના નાતે અમે એટલું તો કરી જ શકીએ ને બેટા. આ કેવી વાત કરો છો ભાઈ? આ આપણું ઘર મૂકીને આપણે ભાડે રહેવા જવાનું, એના કરતા એ લોકો જ ભાડે રહી તો આ અભય એમને મકાન શોધી આપશે. શું કેવું ભાભી? અરે મકાનની ક્યાં વાત કરો છો મોટા બેન? અત્યારે જોઈએ એવી બધી વસ્તુ મળે છે, હોલ, ફાર્મ હાઉસ, આ તે બધું. પણ ખબર નહીં આ તમારા ભાઈ એના દીકરાના મોહમાં એટલા આંધળા થઈ ગયા છે અને કયો માણસ ક્યાં કઈ ચાલ રમી રહ્યો છે ને એ એને ખબર નથી. તમારા લોકોએ ક્યાં આખી જિંદગી જવાનું છે? મહિના દિવસની તો વાત છે ને, મહિના દિવસમાં શું થઈ જવાનું છે? સાચી વાત છે. બસ, બધાની વાત મેં સાંભળી લીધી. હવે મારી વાતનો એક નિર્ણય હું આપું છું, સાંભળી લેશો બધા? હા, કેમ નહીં? નેહા બેટા, તારા પપ્પાને રહેવા માટે મકાન જોઈએ છે ને? હા, તો કોઈ વાંધો નહીં. હું રાજી ખુશીથી આપણું મકાન 1 મહિના માટે તારા પપ્પાને મેરેજ માટે આપું છું. અમે લોકો બાર ભાડાનું મકાન શોધી 1 મહિના જે સવાલ છે ને. પરફેક્ટ, બહુ જ ગમ્યું. હા, તો કોઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ ડેડ, લવ યુ સો મચ. હા, કીધું આ લવ યુ ના ફણગા ક્યાંથી ફૂટે છે ને એ ખબર છે. જો પપ્પાએ હમણાં ના પાડી હોત ને તો બંનેના ગભી જેવડા ડાચા થઈ ગયા હોત. પણ હવે તો પપ્પા પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ જશે નહીં? 1 મિનિટ, હવે આ બધી વાતો કરવાનો શું અર્થ છે? મેં ડિસિઝન આપી દીધું ને કે આપણે 1 મહિના માટે અભયના સસરાને મકાન આપવાનું છે એટલે આપવાનું છે. અને મેં છે ને બધી સગવડ મેં બાર મને આઈડિયા હતી ને મેં કરી જ રાખી છે. સાચી વાત છે પપ્પા. 2 દિવસનો હજી સમય છે. મતલબ કે તમારે કોઈ વ્યવસ્થા કરવી હોય, કોઈ જગ્યાએ રહેવા કરાવવાની તો કરી શકો શાંતિથી. ઠીક છે બેટા, એ તો બધું અમે કરી લેશું. અને સરિતા, હવે આમાં કોઈએ કંઈ બોલવાનું નથી. અમારે કઈ બોલવું પણ નથી. હા, છતે ઘરે ઘર બાર વગરના કરી દીધા છે ને. તમે તમારા દીકરાના મોહમાં આંધળા થઈને ફરો. ચલો બેન. અરે પણ સરિતા, મારી કઈ સરિતા? અમારે શોપિંગ કરવા માટે બોમ્બે જવાનું છે. 2 દિવસ માટે અમે લોકો શોપિંગ કરીને આપીએ. ઠીક છે બેટા, આટલી બધી તમને લોકોને મેં છૂટ આપી છે તો ત્યાં શું કામ બંધન રાખું? તમે લોકોને શોપિંગ કરવી હોય ને તો તમે તારે, હું તો શું કહું, મુંબઈમાં શોપિંગ કરવી હોય, અમદાવાદમાં શોપિંગ કરવી હોય, તમારે જ્યાં જવું હોય ને ત્યાં શોપિંગ કરી આવો. મારા તરફથી ખુલ્લી છૂટ છે. પપ્પા, કઈ સમજાતું નથી. આજે દિવસ ક્યાંથી ઉગ્યો છે? તમે ને એટલી બધી છૂટ આપી રહ્યા છો? મારા પપ્પા છે, મારા પપ્પા. મારા પપ્પા મારી વાતનું માન તો રાખે ને પપ્પા. બસ બેટા, મેં તારું માન રાખ્યું. મેં તને કીધું ને તમારું શોપિંગ તમે રાજી ખુશીથી કરી આવો. ચલો તૈયારી કરીએ, જવું નથી. કેમ નહીં? ચાલ. હા, પણ કેટલો બધો સામાન લેવાય ગયો. હા, એ સસ્તામાં. શું લોક? અરે
અહીંયા ઘરમાં તો લોક છે. શું કીધા વગરના બહાર જતા રહ્યા કે શું? અને એક સાથે બધાય કહીને તો જવાય કે નહીં, ફોન કરાય એટલીસ્ટ. પપ્પાનો ફોન બોન કર. હલો હલો, એ કોઈ છે? કેજી કોઈ અવાજ પણ નથી આવતો. અબ ચાવી અહીંયા કશે મૂકી દે. એક કામ કરો ને, પેલા ફોન કરો ને ઘરે કોકને. ફોન રિસીવ કરશે ને? કરો. પૂછો ચાવી ક્યાં છે, સાથે લઈને ગયા છે, બહાર ઉભા રહેવાનું. શું થયું? આઉટ ઓફ કવરેજ બતાવી રહ્યો છે ફોન. બીજા કોકને કરો. ટ્રાય કરું છું, તું શાંતિ રાખ ને, મમ્મીને ફોન કરવા દે. અરે મમ્મીનો ફોન પણ આઉટ ઓફ કવરેજ. લાવ, મને આપી દો. ભાભીને કરવા દો. ભાભીનો ફોન પણ બંધ આવે છે, બધાનો એક સાથે ફોન બંધ. અહીંયા જો તો કશે ચાવી બાવી મૂકી છે? મૂકી. અહીંયા ક્યાંય હોય તો દેખાય નહીં. શું કરતો છો ભાઈ? અરે ભાવેશભાઈ, તમે આ જુઓ ને, મારા મમ્મી પપ્પા ને એ લોકો કશેક લોક મારીને જતા રહ્યા છે. ચાવી નથી આપીને ગયા. ચાવી આ તો અમારા ઘરની ચાવી? નથી. અરે, આ અમારા ઘરની નથી, પ્રમોદભાઈ આપી. મારા પપ્પાએ આપી. ચાવી શું કામ બીજા કોઈ? ચાલો. હા, બુદ્ધિ વગરના થઈ ગયા છે. બીજી ચાવી આપીને ગયા ને આવો ચિઠ્ઠો કોણ લખે અત્યારે? શું લખ્યું છે? વાંચવા તો દે. શું છે? દીકરા અભય, બેટા, અમે લોકો તારા ઉપર બોજ લાગતા હતા. અમને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો, અને તું આ મકાન તારા સસરાને લગ્ન માટે આપવા માંગતો હતો. તો બેટા, અમે હાજી ખુશીથી જતા રહીએ છીએ. અરે આ બધું લખવાની શું જરૂર હતી? અરે ઘણું બધું લખ્યું છે આમાં. દીકરા, અમે એક મકાન ભાડે રાખી લીધું છે, અને તને જે ચાવી મળી છે એ ભાડાના મકાનની ચાવી છે. મને શું કામ આપી? આપણને આ ચાવી આપવી જોઈતી હતી ને. તું અને તારી પત્ની એ ભાડાના મકાનમાં રહેવા જતા રહેજો. આ મકાન મેં વેચી નાખ્યું છે. શું? પપ્પા આવું કેવી રીતે કરી શકે? અને આ દીકરા, તું હવેથી અમારો દીકરો નથી રહ્યો, અને એટલે અમે લોકો અમારા મોટા દીકરાને ત્યાં વિદેશ રહેવા જતા રહીએ છીએ. તું અને તારી પત્ની આ ભાડાના મકાનમાં મોજથી રહેજો. લેખિતન તારા મમ્મી પપ્પા. આવું કરાતું હશે? આ તમારા મમ્મી પપ્પાથી આવું કરે આપણી સાથે? અરે આપણને મૂકીને વિદેશ જતા રહે, આપણને બનીને અહીંયા રહેવા માટે આ ઘરે બસ લે! ચૂપ રે હવે. અત્યાર સુધી જે કે પણ થયું છે ને, એના જવાબદાર કોઈ હોય ને, એ માત્ર તું અને હું છે, અને સૌથી મોટી જવાબદાર તું છે. તારી વાતમાં આવીને તે જેમ કહ્યું ને એમ કરતો રહ્યો. શું પરિણામ મળ્યું મને? તું જ કે ને, શું મળ્યું પરિણામ? ત્યારે મારો પરિવાર મારાથી દૂર જતો રહ્યો. મારા મમ્મી પપ્પા, અરે એ લોકોનું મોઢું જોવા એવું નથી પામ્યો. જતા રહ્યા એ લોકો મને છોડીને. બધું જ તારા કારણે થયું છે. મારા લીધે કઈ નથી થયું. પોતે બુદ્ધિ વાપરવી જોઈએ ને. આવી ગયા મોટા બોલવા માટે. હવે મારો પ્રસંગ તો રહી ગયો ને મારી બેનનો. હવે ક્યાં મૂકીશ એ લોકોને? રહ્યો તમે, મારે એવું જ નથી. જ કાંડો હતો કે જે આની વાતમાં આવીને